સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની 17 વર્ષીય દીકરીનું અપહરણ કરી જનાર આરોપીનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું હતું, જેને લઈ લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ તથા સરથાણા પોલીસ પર લોકોએ ફૂલોની વરસાદ કરી હતી। સુરતના સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય પાટીદાર સમાજની દીકરીનું અપહરણ કરનાર નરાધમને સરથાણા પોલીસના પીએસઆઈ એસડી ચૌધરી અને એએસઆઈ ચેતન વસોયાએ પકડી પાડ્યા હતા। આરોપી અરવિંદ પંચાસરા 2 બાળકોનો પિતા હોય, પાટીદાર દીકરીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હોય, જે મામલે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા સરથાણા પોલીસ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની નરાધમ અરવિંદનો કબજો લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે સ્થળે લઈ ગઈ હતી। સરથાણા પોલીસે આરોપીને 35 દિવસ બાદ પકડ્યો હોય, જેને લઈ પોલીસ સ્થળે પહોંચતા ત્યાં ક્રાઇમ બ્રાન્ચ જિંદાબાદના લોકોએ નારા લગાવી પોલીસ પર ફૂલોની વરસાદ કરી હતી। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। 17 વર્ષની સગીરાનું અપહરણ કેસની અંદર આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરઘસ કાઢ્યું છે, જ્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવાવાળા આ સામાજિક જે દૂષણો છે, જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ। પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, 16-17 વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે, ત્યારે સમાજના આ લુખ્ખાઓને, આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે, જેનો કોઈ સમાજ નથી હોતો, એવા લુખ્ખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે, જે લુખ્ખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે, એ લુખ્ખાઓને જ્યારે કોઈ પનાહ આપતું હોય છે, જ્યારે કોઈ એની મદદ કરતું છે, આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે, આવા લુખ્ખાઓને જે મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપીમાં નામ લખવામાં આવે, એફઆઈઆરની અંદર નામ લખવામાં આવે, એવી અમારી માંગણી છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।